તો આ તરફ સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ પર યુદ્ધની માઠી અસર થઈ છે। અમેરિકા, ઈરાન, ઇઝરાયલ યુદ્ધથી કોલસાના ભાવમાં 4 ગણો વધારો થયો છે। પ્રતિ ટન કોલસાના ભાવમાં 800 થી 1200 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। ઇન્ડોનેશિયાથી આવતા કોલસાના ભાવમાં અચાનક ભાવ વધારો થયો છે। અગાઉ 4000 રૂપિયા હતો અને હવે આ ભાવ 5200 રૂપિયા સુધી પહોંચ્યો છે। 4 જ દિવસમાં કોલસાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો છે। શિપિંગ ચાર્જમાં ટન દીઠ $8નો વધારો થયો છે। સુરતના 400 મિલોમાં રોજ 50,000 ટન કોલસાનો વપરાશ થઈ રહ્યો છે। દરેક મિલમાં દૈનિક 40 થી 50 ટન કોલસો જરૂરી છે। કોલસાની અછતથી પ્રોસેસિંગ હાઉસમાં કામકાજ અટવાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। દરિયાઈ માર્ગે કોલસો સુરત બંદર પર સમયસર નથી પહોંચી રહ્યો। ડાઇનિંગ પ્રોસેસિંગ એકમોને યુદ્ધની સૌથી મોટી અસર થઈ છે। પરિસ્થિતિ ન સુધરે તો પ્રોસેસિંગ હાઉસને તાળા લાગે તેવી પણ નોબત આવી શકે છે। પ્રોસેસિંગ ચાર્જ 15% સુધી વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। યુદ્ધ સ્થિતિ ચાલુ રહેશે તો ટેક્સટાઇલ માર્કેટ પર મોટી અસર થઈ શકે છે। અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની તણાવભરી સ્થિતિના પગલે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની માઠી અસર જોવા મળી રહી છે। જે કોલસાના ભાવ નજીવા દરે હતા તે કોલસાના ભાવમાં 800 થી 1200 રૂપિયા પ્રતિ ટન ભાવ વધારો કરવામાં આવ્યો છે અને જો આવી સ્થિતિ ચાલી આવી તો આગામી દિવસોની અંદર ટેક્સટાઇલ પ્રોસેસર જે યુનિટો છે તેને તાળા મારવાની નોબત આવી શકે તેવી પરિસ્થિતિ એધાણ વર્તાઈ રહ્યા છે। કારણ કે જે પ્રોસેસિંગ ચાર્જ ફી હાલ પૂરતો વસૂલવામાં આવી રહ્યો છે પરંતુ તેની સામે જે કોલસાના ભાવ 4 ગણા વધી રહ્યા છે તે કોલસાના ભાવ પ્રોસેસિંગ હાઉસને પરવડે તેમ નથી। ત્યારે હાલ સાઉથર્ન ગુજરાત પ્રોસેસર એસોસિએશનના જે પ્રમુખ જીતુ વખારી આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। જીતુભાઈ, કઈ રીતની પરિસ્થિતિ અને આગામી દિવસોમાં શું સંકેત જોવા મળી રહ્યા છે? હાલમાં જો હું તમને કહું તો જે 800 થી 1200 રૂપિયા જેવો જે ભાવ बढ़્યો છે, જૂની એટલે કે એક જેની કેલોરીફિક વેલ્યુ વધારે હોય એમાં ભાવ વધારે વધ્યો છે, જેની ઓછી છે તેમાં ઓછો વધ્યો છે। પરંતુ આ જે ભાવ વધારો છે એ 3 દિવસ પહેલાંનો છે। અત્યારે હોળી, ધૂળેટી અને પછી નવી ઇન્ડસ્ટ્રી પાછી બધી ચાલુ થશે। અત્યારે 2-3 દિવસ બધી ઇન્ડસ્ટ્રી બંધ છે ને આ પરિસ્થિતિ જો ઇન્ડસ્ટ્રી પાછી ફરીથી ચાલુ થશે તો આ ભાવ વધારો જો બીજો કેટલો થશે એની અત્યારે કોઈને શક્યતા એવી દેખાઈ રહી છે કે ચોક્કસ બીજો જેટલો ભાવ વધારો થયો આવતા અઠવાડિયા 10 દિવસમાં બીજો જેટલો જ ભાવ વધારો થશે। અને આવી રીતે રોજે રોજ નવા ભાવ હોય તો અમે લોકો મિલ ચલાવવા માટે અમને ખૂબ મોટી મુશ્કેલી થશે। બીજી વસ્તુ એ કે અમે પાર્ટીની પાસે રોજ જ નવા ભાવ કરીએ તો પાર્ટીની પાસે પણ જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં બીજું એ લોકોનું કાપડ કે એની ગ્રાહકી પણ ઓછી થવાની છે। એટલે જે રીતે અત્યારે સંજોગો છે એ બહુ અત્યારે ભયજનક હોય એવું લાગે છે મને। અને આવા સંજોગોમાં ફેક્ટરી કેવી રીતે ચલાવવી, ઉદ્યોગ કેવો રીતે ચલાવવો અને કાપડ કેવી રીતે ટેક્સટાઇલ માર્કેટોમાંથી વેચાશે એ બહુ મોટો પ્રશ્ન છે। અને જો આ યુદ્ધ તાકીદે બંધ નહીં થાય તો જે ટેક્સટાઇલ ઉદ્યોગની ભારતની ઘણી નાની મોટી ઉદ્યોગોને ખૂબ મોટો ફટકો પડશે ને એમાંથી ઘણા બંધ કરવાને આરે આવશે। હાલમાં જે કોલસો આવે છે સુરતમાં એ ટોટલ ઇન્ડોનેશિયાનો કોલસો છે। એમાં પહેલાં 4000 રૂપિયાનો ભાવ હતો, તેનો લગભગ આજે 5000 રૂપિયા જેવો ભાવ થઈ ગયો છે। જેની કેલોરીફિક વેલ્યુ વધારો હોય એનો 5, 6, 7 હતો તેમાં 1200-1500 રૂપિયા જેવો ભાવ વધારો થયો છે। એટલે અત્યારે માર્કેટમાં જે ક્વોલિટી અવેલેબલ હોય ને જે ભાવ મળતો હોય તે લઈ લેવો એ રીતની ઉદ્યોગોની નીતિ છે। અને કોઈ પણ રીતે આ કારખાનો અમારા ચાલુ રહે ને વેપાર ઉદ્યોગ ચાલે અત્યારે અમારી એ છે। પણ જો આ ભાવ વધારો અટકશે નહીં તો આવનારા દિવસોમાં ઘણી બધી ફેક્ટરીઓ આ કોલસાના ભાવને લીધે બંધ થઈ શકે છે એવું મારું માનવું છે। અત્યારે લગભગ 400 થી 450 પ્રોસેસ હાઉસ છે અત્યારે અને દરેક પ્રોસેસ હાઉસમાં 40 થી 50 ટન જેવો કોલસો ભરે છે। તો વિચાર કરો કે આટલો બધો કોલસો જો જોઈતો હોય તો પછી જો સપ્લાય નહીં હશે તો ચોક્કસ એનો ભાવ વધશે ને ભાવ પણ અમુક મર્યાદામાં રહીને વધશે તો જ। બહુ ખૂબ ભાવ વધી જશે
તો પછી એની પાસે કોઈ ઓલ્ટરનેટિવ રહી નહીં, માત્ર બંધ કરવું પડે ખાતું એને. કેમેરામેન દિવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.